થેન્ક યુ. પણ કિયારા, મારી છે ને તને એક રિક્વેસ્ટ છે. તારી નજર અમારા બિઝનેસથી દૂર રાખીશ ને તો પણ અમારો બિઝનેસ સારો જ ચાલશે. અરે હું તો તમારા કિચનના ઓપનિંગમાં તમારી બોણી કરાવવા માટે આવી હતી. અને તમે લોકો તો મને કારેલાનું જ્યુસ પીવડાવીને સ્વાગત કરો છો. બોલો, શું ખવડાવશો મને? આઈ મીન તમારી પહેલી કસ્ટમરને. હજી સુધી શૌર્યભાઈનો ફોન કેમ નથી આવ્યો? ક્રિશ તો ઘરે આવી ગયો છે, પણ એક્સિડન્ટમાં જે છોકરાનો જીવ ગયો હતો એનું શું થયું હશે? અને ન્યૂઝપેપરમાં તો એ છોકરાએ સુસાઇડ કર્યું હોય એવું આવ્યું હતું. હું શૌર્યભાઈ સાથે વાત કરું છું, એ કિયારાને ખબર પડી ગઈ તો એ મને ઘરની બહાર કાઢી મૂકશે. અને આદિત્યના પપ્પા અચાનક ઘરે કેમ આવવા લાગ્યા હશે? અને એ મને જ દેખાય છે, બીજા કોઈને કેમ નથી દેખાતા? આદિત્ય માટે મારે એના પપ્પાને રોકવા જ પડશે, અને એમને રોકવા માટે મારે કોઈની હેલ્પ લેવી જ પડશે. પણ હું કોની હેલ્પ લઉં? બેટા, કિયારા આપણી પહેલી કસ્ટમર છે અને કસ્ટમર સાથે ભેદભાવ ના કરવો જોઈએ. અને બિઝનેસમાં પર્સનલ અને પ્રોફેશનલ બંને રિલેશનને અલગ અલગ રાખવા જોઈએ. હું પણ તો એ જ કહું છું, આજે તો તમારે મારી સાથે કસ્ટમર તરીકે બિહેવ કરવું જોઈએ. જો તમારી સર્વિસ સારી લાગે ને તો હું બીજા લોકોને પણ અહીંયા મોકલીશ. અમે તારી પાસે એડવાઇસ લેવા આવ્યા. અરે એક વેલ વિશર તરીકે કહું છું તને. અમારે તારા જેવા વેલ વિશરની જરૂર નથી. શૌર્ય, ક્રિશ, તમે બંને જણા 2 મિનિટ માટે શાંત થઈ જાઓ. જો કિયારા, અમે આજે જ ઓપનિંગ કર્યું છે અને હજી અમે રસોઈની શરૂઆત પણ નથી કરી. અરે તો કરી દો ને. તમારી પહેલી કસ્ટમરને તમે અહીંયાથી કંઈ ખવડાવ્યા વિના મોકલશો? અરે આ પ્લેટમાં શું છે? પ્રસાદ છે. અરે વાહ, પ્રસાદ છે. અરે જો પ્રસાદ હોય તો પછી બીજું કંઈ બનાવવાની જરૂર જ શું કામ છે? એક કામ કરો, આ પ્રસાદ મને ચાલશે, પ્રસાદ આપી દો. આ શૌર્યભાઈ મારો ફોન કેમ રિસીવ નથી કરતા? કંઈ કામમાં હશે? હા. વર્ષા, આજે જમવામાં શું બનાવ્યું છે? હા, આવી દાદી. શૌર્યભાઈ મારો મિસ કોલ જોશે એટલે સામેથી ફોન કરશે. હું તો બહુ લકી છું કે તમારા નવા બિઝનેસનો પ્રસાદ મને મળશે. રશ્મિના ચહેરા ઉપર ટેન્શન જોઈને મને મજા આવી રહી છે. કિયારા, કીપ ઇટ અપ. હું આ લોકોને આવી રીતે જોવા માટે તો તડપતી હોઉં છું. શું હું અહીંયા બેસી શકું છું કે એના માટે પણ પછી મારે કાલે આવવું પડશે? આવ, બેસ. ભાઈ, હું આના નાટકો નહીં જોઈ શકું. તમે સંભાળો આને. ત્યાર સુધીમાં વકીલની ડોક્યુમેન્ટ્સ પહોંચાડીને આવું છું, કારણ કે હું જો અહીંયા રહીશ ને તો મારાથી છે ને નક્કામું રિએક્ટ થઈ જશે. શૌર્ય, તું જતો રહીશ તો પછી મને કોણ કંટ્રોલ કરશે? હું બહુ કંટ્રોલ કરીને બેઠો છું. જો ક્યારેય કંઈ પણ કર્યું ને તો આજે હું શું કરી નાખીશ ને મને પોતાને કંઈ ખબર નથી. તમે લોકો શાંત રહો. આપણે કંઈ જ કરવાનું હતું. એટલા માટે જ આ બધું કરી રહી છે કે જેથી આપણે રિએક્ટ કરીએ અને એને ચાન્સ મળી જાય આપણો પ્રસંગ બગાડવાનો.
કેટલી સરસ સ્મેલ આવે છે. બહુ ટેસ્ટી છે સાચે. આના કરતાં વધારે સારી સ્વીટ ડીશ મેં ક્યારેય નથી ખાધી. તું સાચા વખાણ કરે છે કે ખોટા? મને તો વિશ્વાસ જ નથી આવી રહ્યો કે આ અહીં આવી છે અને આટલું સારું બિહેવ કરી રહી છે. હાય રિંકુ, હાવ આર યુ? હા, હું મજામાં છું. તું કેમ છે? હા યાર, ઘણા ટાઈમ પછી. ના ના, અત્યારે તો હું ઘરે નથી. હું એક ક્લાઉડ કિચનના ઓપનિંગમાં આવી છું. હા યાર, આઈ નો. હું બહુ જ નાના ક્લાઉડ કિચનના ઓપનિંગમાં આવી છું. પણ શું કરું, કંઈ નહીં, જવા દે ને. પણ સાચું કહું, અહીંનો જમવાનું બહુ જ ટેસ્ટી છે. હા, હા, હું તને લોકેશન અને નંબર બંને સેન્ડ કરી દઈશ. અને આપણું જે બીજો ગ્રુપ છે ને, એમાં પણ તું શેર કરી દેજે. હા, ચાલ મળીએ. બાય. અરે, તમે લોકો આમ શું કામ જોવો છો મારી સામે? સાચે મને બહુ જ ભાવ્યું, એટલે જ તો મેં મારા ફ્રેન્ડ્સને સજેસ્ટ કર્યું. પપ્પાજી સંભાળીને. તમને વાગ્યો તો નથી ને? ના, આઈ એમ ઓલરાઈટ. ક્રિસ, થેન્ક યુ. તે બૂમ ન મારી હોત તો કદાચ મને વાગી ગયું હોત. ઇટ્સ ઓકે પપ્પાજી. તમે ઓલરાઈટ છો ને? તમને વાગ્યો તો નથી ને? ડોન્ટ વરી, આઈ એમ ઓલરાઈટ. પણ આ બોર્ડ અચાનક કઈ રીતે પડી ગયું? ઉર્મિલાબેન, બોર્ડ કદાચ બરાબરથી બંધાયું નહીં હોય. શૌર્ય, આપણે જ લગાડ્યું છે ને. જરૂર પડશે તો આપણે વેલ્ડિંગ કરાવી લઈશું. હા હા હા, એ બરાબર રહેશે. શું થયું? આમાં કોકરોચ છે, જુઓ. કોકરોચ? અરે હા, જુઓ, અંદર ડીશમાં જ છે. એટલે તે આવી લાપસી ખાધી? મિતા, આ લાપસી તો આપણે બધાએ પણ ખાધી હતી ને, તો આવું કેવી રીતે બની શકે? અરે, જો તમને મારી પર વિશ્વાસ ના હોય ને, તો તમે જાતે જ ચેક કરી લો. કોણ, મને તો વોમિટિંગ જેવું થાય છે. હાઉ ડેર યુ! તારી હિંમત કેવી રીતે થાય મારી પર હાથ ઉપાડવાની? હા, કારણ કે તું ખોટું બોલી રહી છે. ચલ નીકળ અહીંયા. ગેટ આઉટ. શૌર્ય પ્લીઝ શાંત થઈ જા.
શૌર્ય બેટા ગુસ્સો ના કરીશ. મમ્મી આ અહીંયા આવી છે જ આ બધું કરવા માટે. તું નીકળ અહીંયાથી ચાલ. આજ પછી અમારા ક્લાઉડ કિચનની આસપાસ દેખાતી પણ નહીં. શૌર્ય કંટ્રોલ યોરસેલ્ફ. મીતા સિયા, તમે તો મારી વાત સાંભળો. જો તમને એવું લાગતું હોય કે હું ખોટું બોલું છું તો તમે જાતે જ જઈને એકવાર જોઈ લો ને કે પ્લેટમાં કોકરોચ છે કે નહીં. કિયારા તું અત્યારે જ અમારી નજરથી દૂર થઈ જા. પ્લીઝ તમે ગુસ્સે નહીં થાઓ. એ તો ઈચ્છે જ છે કે તમે ગુસ્સે થાઓ ને નાની વાતની મોટી કરીને ઝઘડો કરો. પ્લીઝ શાંત થઈ જાઓ. ભાઈ ભાભીની વાત સાચી છે. અમારા ઘરનો પ્રસંગ બગાડવાની તારી ઈચ્છા પૂરી થઈ ગઈ હોય તો મહેરબાની કરીને અહીંયાથી જતી રહે.